नमस्कार दर्शक मित्रों, हूँ छू बाबा शहीद विजापुरनी खबर में आपનું સ્વાગત છે। વિજાપુરની મરપ્પુરમ ફાઇનાન્સ કંપનીમાં ગ્રાહકોના દાગીના ગુમ થતા ખોબારો। લોન માટે મૂકેલા 19,46,000 ઉપરાંતના 26 તોલા સોનાના દાગીના બે મેનેજરોએ વગે કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જાણે સમાચાર વિગતવાર જઈને મરપ્પુરમ ફાઇનાન્સ કંપનીમાં પોતાના ઘરના દાગીના મૂકી સામે લોન લેનારા 3 ગ્રાહકોના 263 ગ્રામ એટલે કે 26 તોલા દાગીનાના પેકેટ સેફ રૂમમાંથી ગુમ થતા ખોબારો થઈ જવા પામ્યો છે। બ્રાન્ચ વિસ્તારના વડાએ વિજાપુર બ્રાન્ચના મેનેજર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। સમાચારની વધુ વિગત માટે વિજાપુરની કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ આયર એટલે કે આહિર મરપ્પુરમ ફાઇનાન્સ કંપનીમાં હિંમતનગર બ્રાન્ચ ખાતે ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવે છે। 6 નવેમ્બરના રોજ તેઓ ગાંધીનગર હતા ત્યારે વિજાપુર બ્રાન્ચના મેનેજર અમિત ત્રિપાઠીએ તેમને ગોલ્ડના 3 પેકેટ મિસિંગ છે તેમ કહેતા તેઓ વિજાપુર પહોંચ્યા હતા અને મેનેજર અને ઓડિટરની સાથે તમામ જગ્યાએ પેકેટની શોધખોળ કર્યા બાદ પણ તે મળ્યા ન હતા। 18 ઓક્ટોબર 2024ના રોજ બ્રાન્ચનું છેલ્લે ઓડિટ થયું ત્યારે આ ત્રણેય પેકેટ હતા જ્યાં શાખાનું સોનું રોકડ દસ્તાવેજી અને કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે તે બ્રાન્ચના સેફ રૂમની ચાવી વિજાપુર બ્રાન્ચ મેનેજર અમિત રામજી ત્રિપાઠી જે રહે અમલાઈ મધ્યપ્રદેશ અને બીજી ચાવી પિનાશભાઈ દાવરાજ સદત જે રહે ભાખરા વિજયનગર સાબરકાંઠા પાસે રહે છે। કંપનીની ગાઈડલાઇન પ્રમાણે સોનાનું મૂલ્યાંકન કરવા તેઓ બંધાયેલા હોવા છતાં પણ બંને શાખાના કર્મચારીઓ તરીકે જાણી જોઈને તેનું ઉલ્લંઘન કરી 3 પેકેટ સોનાના જે પેકેટ હોય છે તે ગુમ કરી 3 ગ્રાહકોના દાગીનાની કુલ રકમ 19,46,000ની ઉચાપત કરી હોવાનું જણાવ્યું છે। પૂછપરછ કર્યા બાદ પણ તેમણે નહીં સ્વીકારતા આખરે પ્રવીણભાઈ આયરે બ્રાન્ચ મેનેજર અમિત ત્રિપાઠી અને આસિસ્ટન્ટ મેનેજર પિનાશ સદત સામે વિજાપુર પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી।